જય માતાજી મિત્રો, આ વિડીયોને થોડોક શેર કરો. અને જે લોકો આરબ કન્ટ્રીમાં છે, દુબઈ, કુવેત, કતાર, ઓમાન કે મસ્કત, સાઉદિયા, તમામ આરબ કન્ટ્રીમાં હોય અને જે કામ કરતા હોય, કોઈ બી ફિલ્ડનું કામ હોય, વેલ્ડર હોય, આરસીસી હોય, પીસીસી હોય, ઘણા બધા કામ છે, ડ્રાઇવિંગનું હોય. અને જે કોઈ લોકોને ઇઝરાયલ જવા માંગતા હોય, આરબ કન્ટ્રીમાં અત્યારે ઓલરેડી હોય અથવા રિટર્ન થઈ ગયા હોય, એ લોકો આ નંબરમાં વોટ્સઅપ રેકોર્ડિંગ કરીને મેસેજ મોકલી દેજો. આ નંબર જો આમાં આવે એમાં, અને તમારો પાસપોર્ટનો ફોટો મોકલી દેજો. 25 થી 45 વર્ષની વેકેન્સી છે. એગ્રીકલ્ચર, કન્સ્ટ્રક્શન અને વેલ્ડર, આ વસ્તુની ખાસ જરૂર છે. એટલે આ નંબરમાં મેસેજ કરો, તમારો પાસપોર્ટનો ફોટો મોકલો. ફોન ન કરતા, એમાં ફોન નહીં લાગે. જ્યારે ટાઈમ મળશે ત્યારે આ નંબરમાંથી બધા મેસેજ વાંચી, રેકોર્ડિંગ સાંભળી, ફોટો જોઈ અને એનું લિસ્ટ બનાવીને તમને સામેથી કોલ કરશે. અને બીજા ત્રીજા ફોનમાંથી કોલ કરશે અને તમને કહે જે કોઈ આરબ કન્ટ્રી રિટર્ન હોય અથવા આરબ કન્ટ્રીમાં હોય, 25 થી 45 વર્ષના વ્યક્તિઓની રિક્વાયરમેન્ટ જેને હોય વિદેશમાં ઇઝરાયલ જવા માટેની, એ લોકો આમાં વોટ્સઅપ મેસેજ કરો, રેકોર્ડિંગ કરો અને પાસપોર્ટનો ફોટો મોકલો. અને તમારી રિક્વાયરમેન્ટ શું છે, તમે કામ શું જાણો એ કહેજો. અને ખાસ કરીને આરબ કન્ટ્રી રિટર્ન અથવા આરબ કન્ટ્રીમાં ઓલરેડી અત્યારે હોય તે, એના માટે ખાસ અને આ શેર કરો. જેટલા મિત્રો થાય એટલા ટકોર કરીને લેવાના છે. કારણ કે કેરલાવાળા અમુક લોકો વયા ગયા હતા, એટલા માટે એક્સપિરિયન્સ માંગશે. એટલે જે કોઈને કામ ફાવતું હોય એ જ કામની વાત કરજો. એગ્રીકલ્ચર, કન્સ્ટ્રક્શન લાઇન, ડ્રાઇવિંગ લાઇન ને વેલ્ડરની લગતી લાઇન, આ વસ્તુની વિઝા છે. તાત્કાલિક આને શેર કરો. અને આમાં આ જ વોટ્સઅપમાં મેસેજ જ કરજો ભાઈ, રેકોર્ડિંગ મેસેજ અને પાસપોર્ટનો ફોટો ખાસ કરીને મોકલી દેજો. જય હિન્દ. વહેલા તે પહેલાં.